આજે આ ગુજરાત ડાયમંડ, કેમિકલ અને ટેક્સટાઇલ જેવા મહત્વના ક્ષેત્રોમાં દેશનું એક લીડર સ્ટેટ બનીને ઉભરી રહ્યું હોય અને વિશ્વમાં એ પોતાની એક આગવી ઓળખ ઊભી કરી રહ્યું છે. રાષ્ટ્રીય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીના આ નિવેદનને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, પરંતુ એની સાથે સાથે આ ગુજરાતના અનેક ઘણા ગુજરાતીઓ, આ દેશમાં વસતા તમામ ગુજરાતીઓ એમના નિવેદનને સખત શબ્દોમાં વખોડે છે અને એનું પરિણામ આવનારા દિવસોમાં આ કોંગ્રેસની સરકારે ચોક્કસ ભોગવવું પડશે એવી જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કેરળની એક સભામાં જ્યારે ગુજરાતીઓને એક કહી શકાય ને એવા શબ્દ જેનો ઉલ્લેખ કરે છે કે જેને એમ કહી શકાય કે આવા શબ્દો ઉચ્ચારવા એ એમના માટે હું માનું છું એ મૂર્ખ છે. અભણ અને મૂર્ખ કોઈને કહેવું એ એક અતિશયોક્તિ છે અને જેનો વિરોધ ગુજરાતની 6.5 કરોડ લોકો ચોક્કસ જ કરશે. ને આપ જોઈ રહ્યા છો છેલ્લા ઘણા સમયથી આનો સખત વિરોધ થઈ રહ્યો છે. 6.5 કરોડ તો ખાલી ગુજરાતની પ્રજાજન છે. એ ઉપરાંત પૂરા ભારતમાં અને વિશ્વમાં ગુજરાતીઓનો પ્રસાર થયો છે. આપ જાણો છો તેમ કરોડો ગુજરાતીઓ ગુજરાત સિવાય પૂરા વિશ્વમાં રહે છે અને આ ગુજરાતીઓ આપ જાણો છો કે બિઝનેસ સાથે જોડાયેલા છે. મૂર્ખ શબ્દ વાપરવો કે અભણ શબ્દ વાપરવો એટલા માટે અયોગ્ય છે કે જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાએ જો ગુજરાતીઓ કામ કરી શકતા હોય તો એ અભણ ના હોય એ સ્વાભાવિક વાત છે. મારે ઘણી બધી વાતો આપ જાણો છો કે ગુજરાતમાં મહાત્મા ગાંધીજીનો જન્મ પણ ગુજરાતથી છે, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનો જન્મ પણ ગુજરાતથી છે અને એમણે જે ભારત દેશ માટે બંને નેતાઓએ જે કામ કર્યું છે એ ઉપરાંત પૂરા વિશ્વમાં એમની નામના છે, એમની ખ્યાતિ છે, ત્યારે ગુજરાતીઓ માટે આવા શબ્દો વાપરવા યોગ્ય નથી. છેલ્લા 25 વર્ષથી સતત જેમણે નેતૃત્વ પૂરું પાડ્યું છે પૂરા ભારતને એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ગુજરાતથી છે, માનનીય અમિત શાહ સાહેબ જેઓ ગુજરાતથી છે અને જેને વિશ્વગુરુ કહે છે, જેના માટે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ માટે એક એવા નેતા છે કે જેને વિશ્વએ સ્વીકાર્યા છે એ પણ ગુજરાતી છે, ત્યારે આમ મલ્લિકાર્જુન જે શબ્દોનો ઉપયોગ કરે છે એ અયોગ્ય છે અને એનો અમે ફરી એમના શબ્દોને વખોડીએ છીએ, એમનો વિરોધ કરીએ છીએ. આ ઉપરાંત અનેક વાતો છે. ધારો કે આપ કહો છો કોંગ્રેસ હંમેશા, મને એ સમજ નથી પડતી કે કોંગ્રેસને ગુજરાતીઓ સામે વાંધો શું છે, શા માટે એ ગુજરાતીઓનો વિરોધ કરે છે. અને કોંગ્રેસે આ એક બાબતે નહીં, આપ જાણો છો ત્યારે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી નું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યારે પણ કોંગ્રેસે વિરોધ કર્યો. જ્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનવા જઈ રહી હતી ત્યારે પણ અમે વિરોધ કર્યો. આજે પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. આજે ભારતમાં તાજમહાલની સાથે સાથે કદાચ હું માનું છું ત્યાં સુધી જો રેકોર્ડ ચેક કરવામાં આવે તો ગુજરાતની આ પ્રતિમા તાજમહાલ કરતાં પણ વધુ લોકો જોઈ રહ્યા છે પૂરા વિશ્વથી. આવી અનેક વાતો ગુજરાતની, જેના માટે ખડગેજીએ ચોક્કસ જ માફી માંગવી જોઈએ. એમણે માફી એટલા માટે બી માંગવી જોઈએ કે જે દેશના અર્થતંત્રમાં 8% જેટલો જીડીપી જેમનો છે એ ગુજરાત છે. એ ઉપરાંત એમના પ્રોડક્શનની જીડીપી રેટની સાથે સાથે એમની ગુજરાતીઓ દેશ વિદેશમાં પણ એમની મહેનત અને બુદ્ધિને કારણે આગળ વધી રહ્યા છે. જ્યારે અભણ શબ્દ વાપરવો એકદમ અયોગ્ય છે. આવા અનેક કારણોસર અમે ભારતીય જનતા પાર્ટી અને ગુજરાતના લોકો આનો સખત વિરોધ કરીએ છીએ. વાઇબ્રન્ટ ગુજરાતની વાત હોય ત્યાં પણ કોંગ્રેસ વિરોધ કરે. વાઇબ્રન્ટ ગુજરાતમાં કોઈ સારી કંપની ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતી હોય તેમને પરમિશનોની અંદર બાધા ઊભી કરવી, એમને કેવી રીતે હેરાન કરવા, આવા અનેક કામો કોંગ્રેસીઓ તરફથી કરવામાં આવે છે, એકદમ અયોગ્ય છે. અને અમે ફરી પાછા કહીએ છીએ કે કોંગ્રેસીઓને ગુજરાતીઓ સાથે વાંધો શું છે આ અમને સમજ પડતી નથી. અમે આ વાતને સંપૂર્ણપણે એમનો વિરોધ કરીએ છીએ અને ગુજરાતી તરીકે ગુજરાતનું જે ડેવલપમેન્ટ છે, જે રોલ મોડલ
આખા ભારતમાં આખા વિશ્વમાં ગુજરાતને રોલ મોડલ તરીકે જોવામાં આવે છે, ત્યારે કોંગ્રેસીએ સમજવું જોઈએ કે ગુજરાતીનો વિરોધ કરવો એકદમ અયોગ્ય છે. આભાર.